वर्णिवेशरमणीय दर्शनं मन्दहासुरुचिराननां भुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा खड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परां। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા વડતાલ દેશના ભાઈઓએ અને બહેનોએ પોતાની પૂજામાં રાધાકૃષ્ણનું સ્વરૂપ તથા અમદાવાદ દેશના બહેનો અને ભાઈઓએ નરનારાયણ દેવનું સ્વરૂપ પોતાની પૂજામાં અવશ્ય રાખવું, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન પોતાના હિતને અર્થે એકાગ્ર મને કરીને શ્રવણ કરે। તો ભગવાન સ્વામિનારાયણે વિક્રમ સંવત 1882ના કારતક સુદી દ્વાદશીને દિવસે ઉદ્ધવ સંપ્રદાયની પવિત્ર ગાદી પર પોતાના જ કુળના પોતાના ભાઈઓના દીકરા અયોધ્યા પ્રસાદ અને રઘુવીરજી મહારાજને દત્તપુત્ર તરીકે ગ્રહણ કરી એને ઉદ્ધવ સંપ્રદાયની પવિત્ર ગાદીની ઉપર વિરાજમાન કર્યા। અને તે પછી સંવત 1882ના જ્યેષ્ઠ શુક્લ એકાદશીના દિવસે એ અયોધ્યા પ્રસાદ અને રઘુવીરજી મહારાજને ભગવાન શ્રીહરિએ પોતાના કરકમલો દ્વારા દીક્ષાથી અલંકૃત કર્યા, જેનું વર્ણન સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 54મા અધ્યાયમાં આવે છે। અને તે પછી ભગવાન શ્રી હરિએ રઘુવીરજી મહારાજને રાધાકૃષ્ણની ચિત્ર પ્રતિમા પ્રદાન કરી અને રઘુવીરજી મહારાજ દ્વારા એ ચિત્ર પ્રતિમા દરેક સત્સંગીઓને અપાવી અને અયોધ્યા પ્રસાદજી મહારાજને નરનારાયણ દેવની પ્રતિમા અર્પણ કરી અને અયોધ્યા પ્રસાદજી દ્વારા એ નરનારાયણ દેવની ચિત્ર પ્રતિમા દરેક સત્સંગીઓને અપાવી, જેનું વર્ણન કરતા સદગુરુ સતાનંદ સ્વામી સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ 54મા અધ્યાયના 17થી 21મા શ્લોકની અંદર કહે છે કે યથા અધિકારમ ચ તતો યથા કાલમ હરિર્નિજાન પુત્રાભ્યામ દીક્ષયામાશ સર્વાનપી વિભાગશઃ તતશ્ચ રઘુવીરેણ તચ્શિષ્યેભ્યો હરિર્નૃપ રાધાકૃષ્ણસ્ય ચ સ્વસ્ય લેખ્યાર્ચામ અપ્યદાપયત તથા અયોધ્યા પ્રસાદેન તચ્શિષ્યેભ્યશ્ચ સર્વશઃ નરનારાયણસ્યાર્ચામ તથા સ્વસ્યાપ્યદાપયત તતસ્તયોસ્તુ ભાર્યાભ્યામ નારીભ્યોપી યથોચિતમ દ્વિવિધામ દાપયામાસ દીક્ષામ સર્વાભ્ય ઈશ્વરઃ યથા વિભાગમ ચ તતો નિત્યાર્ચમ પ્રતિમાદ્વયમ તાભ્યોપી દાપયામાસ તાભ્યામેવ પૃથક પૃથક। અર્થાત કે તે પછી ભગવાને યથાકાળ, યથા અધિકાર, યથા દેશ વિભાગ તે સમસ્ત ભક્તજનોને અયોધ્યા પ્રસાદ તથા રઘુવીર પુત્રો પાસે દીક્ષા અપાવી। હે નૃપ, તે પછી રઘુવીરજી આચાર્ય પાસે તેમના શિષ્યોને શ્રીહરિએ નિત્ય અર્ચન માટે રાધા કૃષ્ણની ચિત્રા અર્ચા પણ પોતાની અર્ચા સાથે અપાવી। તે જ પ્રમાણે અયોધ્યા પ્રસાદજી આચાર્ય પાસે તેમના સમગ્ર શિષ્યોને પોતાની અર્ચા સાથે નરનારાયણની ચિત્ર અર્ચા પણ અર્ચન માટે અપાવી। ત્યાર પછી ભગવાને તે અયોધ્યા પ્રસાદ અને રઘુવીરની ભાર્યાઓ પાસે તેમની શિષ્યા સમગ્ર શિષ્યોને પણ યથા અધિકાર, યથા દેશ વિભાગ બંને પ્રકારની પણ દીક્ષા દેવડાવી ને નિત્ય અર્ચા માટે પોતાની ચિત્રમૂર્તિ સાથે રાધાકૃષ્ણની અને નરનારાયણની ચિત્રમૂર્તિ યથા વિભાગ પૃથક પૃથક દેવડાવી। આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે સદગુરુ સતાનંદ સ્વામી કહે છે કે ભગવાન શ્રી હરિએ પોતાના ઉત્તરાધિકારી તરીકે સ્થાપન કરેલા રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી પાસે પોતપોતાના દેશના હરિભક્તોને દીક્ષા અપાવડાવી
અને રઘુવીરજી મહારાજને રાધા કૃષ્ણની ચિત્ર પ્રતિમા અર્પણ કરી એ રાધા કૃષ્ણની ચિત્ર પ્રતિમા પોતાના દેશના હરિભક્તોને અપાવડાવી તથા અયોધ્યા પ્રસાદજી મહારાજને નરનારાયણ દેવની પ્રતિમા અર્પણ કરી અને અયોધ્યા પ્રસાદજી મહારાજ પાસે પોતાના સમસ્ત શિષ્યોને નરનારાયણ દેવના અર્ચા સ્વરૂપને અર્પણ કરાવડાવ્યું. તે જ પ્રમાણે એઓની જે ભાર્યા હતી એ ભાર્યાઓને પણ ભગવાન શ્રીહરિએ અનુક્રમે રાધાકૃષ્ણની અને નરનારાયણ દેવની ચિત્ર પ્રતિમા અર્પણ કરી પોતાની શિષ્યાઓને રાધાકૃષ્ણની અને નરનારાયણ દેવની ચિત્ર પ્રતિમા અર્પણ કરવાની આજ્ઞા કરી અને એ બંનેઓની ધર્મપત્નીઓએ પોતાની શિષ્યાને અનુક્રમે રાધાકૃષ્ણની અને નરનારાયણ દેવની ચિત્ર પ્રતિમા અર્પણ કરી. આના દ્વારા એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે વડતાલ દેશના હરિભક્તોએ પોતાની પૂજામાં રાધાકૃષ્ણનું સ્વરૂપ અવશ્ય રાખવું અને નરનારાયણ દેવના દેશના એટલે કે અમદાવાદ દેશના હરિભક્તોએ અને બહેનોએ પોતાની પૂજાની અંદર નરનારાયણ દેવનું સ્વરૂપ અવશ્ય રાખવું જોઈએ. કારણ કે આ પ્રથા ભગવાન સ્વામિનારાયણે પ્રથમથી જ પાડેલી છે. જે લોકોએ આ સંબંધની અંદર કંઈ પણ જાણવું હોય તો એવો સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ 54મો અધ્યાય 17થી 21મો શ્લોક જોઈ લે. એટલે ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિત જે પણ કોઈક છે અને જે વડતાલ દેશના આશ્રિત છે એણે રાધાકૃષ્ણનું સ્વરૂપ પોતાની પૂજામાં ફરજિયાત રાખવાનું છે. અને જે અમદાવાદ દેશના આશ્રિત છે એઓએ નરનારાયણ દેવનું સ્વરૂપ પોતાની પૂજામાં ફરજિયાત રાખવાનું છે. અને ભગવાન શ્રીહરિના વખતથી અધ્યાપી જેટલા પણ સત્સંગીઓ થયા છે, જે આચાર્ય થકી દીક્ષા ગ્રહણ કરેલા છે, તેઓએ આ જ પ્રમાણેની પ્રથા અપનાવી છે. આજે પણ અમદાવાદ દેશના જેટલા પણ હરિભક્તો તથા બહેનો છે એ પોતાની પૂજાની અંદર નરનારાયણ દેવનું સ્વરૂપ અવશ્ય રાખે છે. તે જ પ્રમાણે વડતાલ દેશના ભાઈઓ અને બહેનો છે એઓ પણ પોતાની પૂજામાં રાધા કૃષ્ણનું સ્વરૂપ અવશ્ય રાખે છે. કારણ કે યદ્યદ આચરતે શ્રેષ્ઠ તત્તત એવ ઇતરે જનઃ. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જેવું જેવું શ્રેષ્ઠ પુરુષો આચરણ કરે છે, આપ્ત પુરુષો આચરણ કરે છે, તેવું જ કનિષ્ઠ પુરુષો પણ આચરણ કરે છે. પૂર્વે થયેલા આપ્ત પુરુષોએ, શ્રેષ્ઠ પુરુષોએ પોતાની સેવામાં રાધાકૃષ્ણનું સ્વરૂપ રાખેલું હતું, તો આપણે પણ આપણી સેવાની અંદર રાધાકૃષ્ણનું સ્વરૂપ અવશ્ય રાખવાનું છે. પૂર્વે થયેલા આપ્ત પુરુષોએ નરનારાયણ દેવનું સ્વરૂપ પોતાની પૂજામાં રાખેલું હતું, તો આપણે પણ આપણી પૂજામાં નરનારાયણ દેવનું સ્વરૂપ ફરજિયાત રાખવાનું છે. કોઈક વ્યક્તિ એવું કહે કે અમને તો ભગવાન શ્રી હરિ વિશે પતિવ્રતાની ભક્તિ છે, તો અમે રાધાકૃષ્ણનું સ્વરૂપ કેમ રાખીએ, નરનારાયણ દેવનું સ્વરૂપ કેમ રાખીએ? તો એઓને કહેવાનું કે ભલે ભાઈ, તમને પતિવ્રતાની ભક્તિ છે તો તમે તમારી સેવાની અંદર તમારા ઈષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ કે નારાયણ મુનિ દેવનું સ્વરૂપ રાખો. પરંતુ અહીં ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે કહ્યું છે કે વડતાલ દેશના હરિભક્તોએ રાધાકૃષ્ણનું સ્વરૂપ પોતાની સેવામાં અવશ્ય રાખવું અને અમદાવાદ દેશના હરિભક્તોએ પોતાની સેવામાં નરનારાયણ દેવનું સ્વરૂપ અવશ્ય રાખવું અને એ જ સ્વરૂપ એઓએ દરેક હરિભક્તોને અપાવેલું છે. એટલે આપણે પણ હરિકૃષ્ણ મહારાજ તથા નારાયણ મુનિ દેવની સાથે પોતાની સેવામાં અનુક્રમે રાધાકૃષ્ણનું સ્વરૂપ તથા નરનારાયણ દેવનું સ્વરૂપ અવશ્ય રાખવું. કારણ કે આ જ પ્રમાણેની આજ્ઞા ભગવાનની છે અને આ જ પ્રમાણેનો આચાર આપણા સંપ્રદાયમાં ચાલ્યો આવે છે. માટે ભક્તો, ભગવાન શ્રીહરિએ જે પ્રમાણે આચાર્ય પાસે રાધાકૃષ્ણનું સ્વરૂપ અને નરનારાયણ દેવનું સ્વરૂપ અપાવેલું છે, તે જ પ્રમાણે આપણે પણ આચાર્ય થકી રાધાકૃષ્ણનું અને નરનારાયણ દેવનું સ્વરૂપ જે છે એ ગ્રહણ કરવાનું છે. બહેનો હરિભક્તો હોય તેમણે આચાર્યની ધર્મપત્ની થકી રાધાકૃષ્ણનું સ્વરૂપ
તથા નરનારાયણ દેવનું સ્વરૂપ ગ્રહણ કરવાનું છે. વડતાલ દેશના જે હરિભક્તો હોય તેઓએ પોતાના આચાર્ય પાસેથી રાધાકૃષ્ણનું સ્વરૂપ લેવાનું છે. બહેનો હરિભક્તો હોય તેઓએ આચાર્યની ધર્મપત્ની થકી રાધાકૃષ્ણનું સ્વરૂપ લેવાનું છે. અમદાવાદ દેશના હરિભક્તો હોય તો એમણે આચાર્ય થકી નરનારાયણ દેવનું સ્વરૂપ લેવાનું છે. અને બહેનો હરિભક્તો હોય તો એમણે આચાર્યની ધર્મપત્ની થકી નરનારાયણ દેવનું સ્વરૂપ લેવાનું છે. આટલું કહીને હું મારા પ્રવચન અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામી.